નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પૂર્વે જ ભાજપમાં તો દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। જી હા, મતદાન યોજાય તે પહેલા જ ભાજપમાં ઉજવણીઓ શરૂ થઈ ગઈ છે, કારણ કે મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મ ચકાસણીના અંતે કેટલીક મહાનગરપાલિકા, પાલિકા તેમજ પંચાયતમાં ભગવો લહેરાયો છે। સમાચાર એવા મળી રહ્યા છે કે ભાજપ એક તરફી 215 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે, જ્યારે 68 નગરપાલિકાની 196 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। જૂનાગઢ મહાનગરપાલિકાની 9 બેઠકો બિનહરીફ થઈ છે। આ સિવાય તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં 10 બેઠકો મળી હોવાની પણ વાત સામે આવી છે। અને આમ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થાય તેની પહેલા જ ભાજપમાં તો જાણે મહા મહિનામાં જ દિવાળી જેવો માહોલ થઈ ગયો છે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો અહેવાલ એવા મળી રહ્યા છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 68 જેટલી નગરપાલિકામાં કુલ 196 નગરપાલિકાની બેઠકો ચૂંટણી પહેલા જ ભાજપ જીતી ગઈ છે, જેમાં ભચાઉ નગરપાલિકામાં બહુમતી કરતા વધારે બેઠકો પર બિનહરીફ થતા ભચાઉ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ વિજય પ્રાપ્ત કર્યો છે। તેમજ સમાચાર એવા મળી રહ્યા છે કે જૂનાગઢ મહાનગરપાલિકાની 9 બેઠકો અને તાલુકા પંચાયત તેમજ પેટા ચૂંટણીની 10 બેઠકો એમ કુલ મળીને 215 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ વિજય મેળવ્યો છે। અનેક જગ્યાએ તો કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારોએ પહેલા ફોર્મ ભરી દીધા અને બાદમાં પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવારો બિનહરીફ બન્યા છે। અને આમ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।